મોટી બા, તમે ફરી પાછા લગ્ન તો કરાવો છો, પણ મને એમ થાય છે કે સરગમ તમારા ઘરે આવી તો ગઈ, પણ લગ્ન મંડપમાં બેસશે ખરી? એટલે એમ કે લાવવું સહેલું છે મોટી બા, પણ બેસાડવું મુશ્કેલ છે. લગ્ન મંડપમાં પણ બેસશે અને પછી મારા ઘરમાં પ્રવેશ પણ કરશે, અને એ પણ તમારી આંખોની સામે. ઓલ ધ બેસ્ટ મોટી બા. હજી લગ્ન થવામાં થોડા કલાકો બાકી છે. તમને હજી ખબર જ ક્યાં છે કે જ્યાં તમને લાગે છે કે રમત પૂરી થઈ ગઈ, ત્યાં મારી બીજી રમત શરૂ થઈ જાય છે. રમત ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી છેલ્લો પાસો ન પડ્યો હોય. આ કેમિકલ હળદરમાં નાખી દેજે. જેવું આ કેમિકલ સરગમની ચામડી નડશે કે તરત એને બળતરાવું પડશે ને તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવી પડશે, એટલે આ લગ્ન અટકી જશે. ભૂલ ન થાય હો. ચિરાગ, લે આ થાળી. આ થાળી લઈને ધ્વનિતના રૂમમાં જા, અને પછી શું કરવાનું છે ને એ હું તને જણાવું. અરે, આ સ્ત્રીઓના કામ તમે લોકો મને શું કામ સોંપી રહ્યા છો? ચિરાગ, કોઈ પણ કામ જાતિને સ્પેસિફિક નથી હોતું. બધાએ બધું જ કામ કરવું જોઈએ. અને તારા તો ભાઈના લગ્ન છે, તને ઉત્સાહ નથી? ઉત્સાહ તો એટલો છે કે હું તમને લોકોને શું જણાવું. એમ તો પછી છે ને આ ઉત્સાહને છે ને આમ અકબંધ રાખ. અરે, હું તો મસ્તી કરું છું. તમે લોકો મને જે પણ કામ આપશો ને એ કરવા માટે હું તૈયાર છું. એમ લ્યો ત્યારે, લાવ ત્યારે, જાવ ત્યારે. સારું, હું આ થાળી સરગમને ત્યાં લઈ જઉં છું. મોટી બા જેવા તૈયાર થઈને આવે ને આપણે બધા પીઠી માટે જઈએ. હા, ચાલ મીરા. મોટી બા, આ બધું કરવાની શું જરૂર હતી? બેટા, હળદર એ બહુ જ પવિત્ર હોય છે. એ આપણને ખરાબ નજરથી બચાવે છે. હળદર એ પવિત્રતાનું પ્રતીક છે બેટા. અચ્છા, એવું હોય? મને એમ કે વર અને વધુ વધારે સુંદર લાગે ને એટલા માટે હળદર લગાવતા હોય છે. હા ચિરાગ, તો એ કારણ તો ખરું જ, પણ હળદર બહુ પવિત્ર હોય છે. હળદર લગાવવાથી શરીરનો બધો મેલ નીકળી જાય છે અને શરીર પર એક ચમક આવે છે. આજે તો આપણી સરગમ ચમકવાની છે. હા, અત્યારે એમ પણ ધ્વનિતના નામથી જ ચમકવા લાગી છે. સરગમ, આ થાળી લાવ ને, એમાં હું ગુલાબજળ નાખી દઉં. મીરા, ઉભી રહે ને, મોટી બાને આવી જવા દે, પછી આપણે પીઠીની વિધિ શરૂ કરીએ. સારું. આ બધું કરવાનો કોઈ જ અર્થ નથી. થોડાક જ વખતમાં તમારે બધાએ સરગમને હોસ્પિટલ લઈ જવી પડશે. ખૂબ સુખી થા બેટા. ચલો, હવે હું સરગમ પાસે જાઉં અને લજ્જા વહુ ને મીરા વહુને અહીંયા મોકલું. લે પુખરાજ, આવો. સોરી મને આવતા લેટ થઈ ગયું. રૂપ, આ તે શું કર્યું? આ તો અપશુકન કહેવાય ને. અરે, કઈ અપશુકન ના કહેવાય. ઉપરથી એ તો સારા શકન કહેવાય. હળદર જમીન પર પડે તો સમૃદ્ધિ આવે. રૂપ, તું અંદરથી હળદરની બીજી થાળી લઈ આવ. સોરી મોટી બા. અરે રૂપ, તું શું કામ આટલું ગિલ્ટી ફીલ કરે છે? આ તો ખોકવારાવું થઈ જાય, કોઈ મોટી વાત નથી.
શું કામ આટલો અકળાઈ રહ્યો છે? આવો ચાન્સ જીવનમાં ક્યારેક ક્યારેક જ મળતો હોય છે. જો સમજ, બધું ફોકસ છે ને તારા ઉપર જ છે. હા, તું તો બહુ લકી છે કે તને એક જ જન્મમાં એક જ પત્ની સાથે બે વાર લગ્ન કરવા મળી રહ્યા છે. હા અંકલ, ખરેખરમાં હું લકી છું. મેં સરગમને આટલી હેરાન કરી, એનું આટલું અપમાન કર્યું, આટલો બધો ગુસ્સો કર્યો, એને ઘરની બહાર પણ કાઢી મૂકી. તેમ છતાંય બધું જ ભૂલીને પાછી મારી સાથે આવા તૈયાર થઈ ગઈ છે. એ તે એકદમ સાચું કહ્યું. હું ભગવાનનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પેલું કહેવાય છે ને કે જે મળે એ કિંમતી અને જે પાછું મળે એ અમૂલ્ય હોય છે. એક મિનિટ આ ગાલ ઉપર એક મિનિટ. ચિરાગભાઈ, અરે થોડીક જગ્યા લેડીઝ માટે પણ બાકી રહેવા દો. તને એક નાનકડું કામ સોંપ્યું તું, તારાથી ઈ બરાબર ન થઈ હકું. અરે મને થોડી અંદાજો હોય કે થાળીમાં રૂપનો પગ પડશે અને થાળી બદલાવવી પડશે. ખરેખર સરગમના નસીબ બહુ જ સારા છે. ભગવાન પણ એને પૂરો સાથ આપી રહ્યો છે. અરે પણ કેટલા વખત ઊંધી સાથ આપશે? ગમે એ થાય પણ આ લગ્ન તો ન જ થવા જોઈએ. હા, તમે ચિંતા ના કરો, હું અડચણો ઊભી કરતો જ રહીશ. ઈ તારે જે કરવું હોય ને એ પછી કરતો રહેજે. અટાણે મારો માસ્ટર સ્ટ્રોક તૈયાર જ છે, સાંભળી લે. અરે વાહ સરગમ, આજે તો તું ચંદ્ર કરતા પણ વધારે સુંદર લાગી રહી છે. શું આંટી તમે પણ? ચલ ચલ, ઘરેણા પહેરવાનું શરૂ કર. આંટી, બીજી બુટ્ટી ક્યાં? રૂપ મારા રૂમમાં પડી હશે, જાને શોધીને લઈ આવ ને. હા કાકી. ધ્વનિત, ધ્વનિત, અરે કેટલી વાર? અરે હવે મહારાજ આવી ગયા છે, મુહૂર્તનો સમય વીતી રહ્યો છે, જલ્દી કર. બસ અંકલ, કપડા પહેર્યું એટલી વાર. ધ્વનિત, અંકલ, હા અરે મારી શેરવાની તો ફાટી ગઈ, હવે શું કરું? શું? હવે એન્ડ ટાઈમ પર તારી બીજી શેરવાની લેવા ક્યાં જઈશું? એક કામ કરું, હું સાદા કપડામાં લગ્નમાં બેસી જાઉં તો ચાલશે? પણ આવું થયું કઈ રીતે? ધ્વનિત, અરે સાંભળ ભાઈ, ભૂલથી મારી બેગ છે ને તારા જ રૂમમાં રહી ગઈ હતી. આ તારી શેરવાની છે. ભગવાન કેટલો સાથ આપી રહ્યો છે આ લોકોનો. હું એ લોકોનું ખરાબ કરવાનું ઈચ્છું છું, પણ ગમે તે કરીને એ લોકોનું સારું જ થઈ જાય છે. અરે હા, આ તો ફાટી ગઈ છે. કોઈ વાંધો નહીં, હું કંઈક બીજું પહેરી લઈશ, પણ તું ફટાફટ તૈયાર થઈ જા. કોઈની નજર ના લાગે મારી દીકરીને. અરે આ રૂપ હજી સુધી આવી કેમ નહીં? હું રૂપને બોલાવીને આવું છું, તું બાકીનો મેકઅપ કરી લે. મોટીમાં હાલો, હું સ્ટોર રૂમમાં બંધ થઈ ગઈ છું. ખબર નહીં કોણે બહારથી દરવાજો બંધ કરી દીધો. તું દરવાજો ખોલી દઈશ? હા મોટીમાં, તમે ચિંતા ના કરો, હમણાં જ આવું છું. મુહૂર્તનો સમય નીકળી રહ્યો છે, જલ્દીથી વરને બોલાવો. હા મહારાજ, એ આવતો જ હશે. સુખી થા. સુખી થા બેટા.
ચલો તો હું એક કામ કરું, હું વિડીયો શૂટિંગ ઉતારું છું. પરી હોત તો પરી આ કામ કરી લે, તને આપણા ધોનીતભાઈ તો લગ્નમાં બિઝી છે, તો હું જ આ કામ કરી લઉં. મીરા બહુ હા મોટી બા. શું થયું? મોટી બા, રૂપને બુટ્ટી નથી મળતી અને સરગમની બુટ્ટી મારા રૂમમાં પડી છે, એ લઈને આવો. અને આ અયાન ક્યાં છે? દરવાજો કોણે બંધ કર્યો? ખોલો, દરવાજો ખોલો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ ચૂત્રમ ગર્ભાસુ સંબોધમ બ્રહ્મણમ નિર્મિતાંબુરાયેન બધો જગત સર્વ વૃષ્ટિનમ હસતસ્ય ચ મંત્રાર્થા. અરે અયાન, ક્યાં ગયા હતા તમે? મારા કુર્તાનું બટન તૂટી ગયું હતું એટલે સેફ્ટી પિન લેવા ગયો હતો. ઓહ, કોઈ છે બહાર? દરવાજો ખોલો, મને બહાર કાઢો. મોટી ભાઈ મને ફોન કરીને અહીંયા બોલાવી, પણ મોટી બા તો અહીંયા છે જ નહીં. અને મને ધક્કો કોણે માર્યો અંદર? સરગમ સરગમ ક્યાં જતી રહી? ક્યાંય દેખાતી નથી. મોટી બા, મોટી બા. કન્યા પધરાવો, સાવધાન. કન્યાદાન કોણ કરવાનું છે? પંડિતજી, કન્યાદાન લજ્જા વહુ અને પોખરાજ કરવાના છે. સારું. મોટી બા, મોટી બા, દુલ્હન રૂમમાં નથી. શું? તો અચાનક અત્યારે ક્યાં જતી રહી સરગમ? પ્લીઝ ખોલો કોઈ, મને બહાર કાઢો કોઈ છે. શું થયું મોટી બા? સરગમ એના રૂમમાં નથી, પછી ક્યાં ગઈ હશે આ છોકરી અત્યારે? મોટી બા, એને લગ્ન કરવા માટે થોડો સંકોચ થતો હતો. શું સંકોચ? શેના માટે? મીરા વહુ, આવા સમયે તમે ચૂપ રહેશો તો કેમ ચાલશે? હવે કન્યા પધારવાનો સમય થઈ ગયો છે, મુહૂર્તનો સમય નીકળી રહ્યો છે. મોટી બા, એને ડર લાગતો હતો, જો એ ક્યાંક લગ્ન કરી લેશે અને લજ્જા ભાભીની તબિયત બગડી ગઈ તો? પછી આ વાત તમે મને પહેલા કેમ ના કરી? હલો, બોલો મોટી બા. સરગમ લગ્ન મંડપમાં પહોંચી તો ગઈ ને? તમે સરગમ સાથે શું કર્યું છે ઇન્દુબેન? મોટી બા, તમને ભ્રમ હતો કે તમે ધ્વનિત અને સરગમના લગ્ન કરાવશો, પણ મેં તો તમને કહ્યું જ હતું કે સરગમ આ લગ્ન ક્યારેય નહીં કરે. એનો શું અર્થ છે? એ તમને લોકોને છોડીને ભાગી ગઈ છે. જે ના થવાનું હોય ને મોટી બા, એ કેવી રીતે થઈ શકે? ઇન્દુબેન, મારી સરગમ સાથે કંઈ પણ ખોટું કર્યું છે ને તો પરિણામ સારું નહીં આવે. હું જેટલી સૌમ્ય છું ને એટલી શક્તિશાળી પણ છું. મારા બાળકોની રક્ષા કરતા મને આવડે છે. મોટી બા, તમે શરત હારી ગયા.
ધ્વનિત અને સરગમ એકબીજાથી અલગ થઈ ગયા છે અને હવે એ લોકોના લગ્ન નથી થઈ રહ્યા. હવે જો 3 મિનિટમાં કન્યા ન પધારી તો આ લગ્ન થવા મુશ્કેલ છે. અને પછી કેટલાય દિવસ સુધી મુહૂર્ત જ નથી. કન્યાને બોલાવો. ધ્વનિત, આ રીતે લગ્ન વિધિ છોડીને ના જવાય. ધ્વનિત તું ચિંતા નહીં કર, તપાસ કરીએ છીએ. રૂપ, સરગમ ભાભીનો મેકઅપ કરવા છેલ્લે તું જ ગઈ હતી ને? હું એમની બુટ્ટી લેવા ગઈ હતી. એ ક્યાંક ભાગી તો નહીં ગયા હોય ને? મોટી બા, કન્યાને આવવામાં આટલી બધી વાર કેમ લાગે છે? કન્યા હાજર છે.